વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી કરણ છગન નાયક રહેવાસી આણંદના મહાદેવપુરાએ 2020ની સાલમાં મામાને ત્યાં રહેતી 17 વર્ષીય 2 માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી સગીરાને ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરેલ અને આરોપી કરણ છગન નાયક પરિણીત હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કરેલ કે જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી। ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલે ધારદાર દલીલોને અગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર દ્વારા આરોપીને તસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદા સગીરા સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આણંદ જિલ્લાના વહેરાખાંડી પાસેના મહાદેવપુરા ગામના આરોપી કરણ છગન નાયકને કસૂરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો તથા અન્ય ઇપીકો કલમ 363, 366 અંગરે 5 અને 3 વર્ષની સજા અને ₹5 અને 3,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આરોપી દંડના કુલ ₹1,58,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। તારીખ 25/12/20ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબના બનાવમાં 17 વર્ષ 2 માસની સગીરા ભોગ બનનાર તેણીના મામાના ઘરે રહેતી હતી। તે દરમિયાન તારીખ 21/12/20ના રોજ આરોપી કરણભાઈ છગનભાઈ નાયક ભોગ બનનારના વતનમાં રહેતો હોવાથી તેણીને પ્રેમજાળમાં ફસાવી તેના મોસાળમાંથી અપહરણ કરી તેણીને તેના ગામે તથા આણંદ જિલ્લાના અન્ય સ્થળે લઈ જઈ તેણીની સાથે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલ, જેનો કેસ સાવલીની પોક્સો અદાલતના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પોતે બનાવ સમયે પરિણીત હોવા છતાં ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ કરેલ તે બાબતે આરોપીને દોષિત ઠરાવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે અને આરોપી કરણ છગનભાઈ નાયક જો આ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુના કામે 3 વર્ષની સજા અને 3,000નો દંડ તેમજ ઇપીકો કલમ 366ના કામે 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારેલ છે। આ ભોગ બનનાર પીડિતાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।